વિધાનસભાના ગૃહમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા થોડાક દિવસ પહેલાં સામે આવ્યા હતા. આ મામલે ખૂબ હોબાળો પણ મચ્યો હતો અને ત્યાર પછી અધ્યક્ષે તેમનો નિર્ણય છે તે પણ તે જણાવશે તેવી વાત કરી હતી અને અંતે અધ્યક્ષે આજે નિર્ણય લીધો છે. ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને ઠપકો પણ આપ્યો છે અને જે પ્રકારે 38 મિનિટ આ પોઈન્ટ ઓફ ઓર્ડરના મામલે ધમાસાણ મચ્યું હતું તે મામલે જ વાત પણ કરવી છે અને ગોપાલ ઇટાલિયાએ પણ શું કહ્યું છે તેની પણ ચર્ચા કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી. વિધાનસભાના ગૃહમાં જે પ્રશ્નોત્તરી કાળ હોય છે તે સૌથી મહત્વનું હોય છે, કેમ કે તેમાં દરેક ધારાસભ્ય તેમના વિસ્તારના પ્રશ્નો છે તે મંત્રીઓને પૂછતા હોય છે અને તેમના પાસે જવાબ માગતા હોય છે. પરંતુ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો હતો કે જે પ્રકારે પ્રશ્નોત્તરી કાળ છે તેમાં આ ધારાસભ્યો છે તે સરકારને અભિનંદન આપવામાં અને સરકારની વાહવાહીમાં સમય વિતાવે છે અને વિપક્ષના ધારાસભ્યો ટીકાઓ કરી તે સમય છે તે વેડફે છે. આ મામલે તેમણે પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવતા જ મંત્રી અર્જુન મોઢવાડિયા પોતે પણ આક્રોશિત થયા હતા અને તેમણે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને સંભળાવતા કહ્યું હતું કે આ ગૃહમાં શું ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા એકલા જ હોશિયાર છે, તેમને દરેક નિયમોની ખબર પડે છે. અને ત્યાર પછી મંત્રી જીતુ વાઘાણી પણ આક્રોશિત થયા હતા અને તેમણે ગોપાલ ઇટાલિયાને લેન્ડલોર્ડ કહ્યા હતા અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આકરા તેવરો દર્શાવ્યા હતા, ગુસ્સે પણ થયા હતા અને ત્યાર પછી અધ્યક્ષે આ મામલે કહ્યું હતું કે તે તેમનો નિર્ણય આ મામલે ચોક્કસ સંભળાવશે અને અંતે અધ્યક્ષે આજે નિર્ણય પણ સંભળાવ્યો છે. ગોપાલ ઇટાલિયાને ઠપકો પણ આપ્યો છે અને કહ્યું છે કે આ વિધાનસભાના ગૃહમાં જે પ્રશ્નોની ચર્ચા નથી થઈ તેને બહાર કોઈ પણ સભ્ય છે તે ગૃહની ચર્ચા થઈ તે મુજબ જણાવી શકશે નહીં. રાજકીય અવલોકનની પણ આજ વિધાનસભાના ગૃહમાં ચર્ચા થઈ હતી અને આ મામલે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પ્રતિક્રિયા પણ આપી છે. આજે વિધાનસભાની અંદર માનનીય અધ્યક્ષશ્રીએ એક ચુકાદો સંભળાવ્યો અને ચુકાદામાં એમણે એવું કહ્યું કે વિધાનસભાના ગૃહની અંદર જે ચર્ચા ન થઈ હોય એ ચર્ચા બહાર કરવી જોઈએ નહીં. એ વાત એમની સાચી છે, કેમ કે વિધાનસભાની અંદર ચર્ચા કરવાની સમય મર્યાદા છે. દરેક વિષયો ઉપર ચર્ચા થઈ શકતી નથી. જેમ કે આજે જ મેં ફિક્સ પગાર અંગે સુપ્રીમ કોર્ટના વકીલોને સરકાર દ્વારા ચૂકવવામાં આવતી ફી અંગેનો પ્રશ્ન પૂછ્યો હતો. સરકારનો જવાબ મને મળ્યો છે પણ ચર્ચા નથી થઈ. તો હવે જવાબ મળ્યો છે, જે ચર્ચા અંદર નથી થઈ એ બાબતે મારો પોતાનો રાજકીય અને સામાજિક અને કાયદેસરનો અભિપ્રાય શું છે એ હું મીડિયામાં કહેવા સ્વતંત્ર છું. સરકારે મને લખીને આપ્યું છે કે સુપ્રીમ કોર્ટમાં ફિક્સ પગારના કેસની સુનાવણી માટે એક મુદતના 2 લાખ લેખે 5-5, 10-10 વકીલો સરકારે રાખ્યા છે. આની ચર્ચા ગૃહમાં નથી થઈ પણ બહાર તો હું કહેવાનો કે સરકારની એવી તો શું મજબૂરી છે કે કર્મચારીને પગાર આપવાના બદલે વકીલોની પાછળ એક મુદતના 2-2 લાખનો ખર્ચો કરે છે. એ જનતાના પૈસા છે અને પગાર ચૂકવો તો પણ જનતાના પૈસા. તો જે વિષયોની જે મુદ્દાઓની સમયના અભાવે વિધાનસભામાં ચર્ચા ન થઈ શકે એ વિષયો ઉપર અમારું રાજકીય અવલોકન શું છે, અમારું સામાજિક અવલોકન શું છે, અમારી ટીકા ટિપ્પણી શું છે એ અમે કહેવા માટે સ્વતંત્ર છીએ અને એ તો કહેવું એ અમારી ફરજ છે વિરોધ પક્ષ તરીકે. આમ અધ્યક્ષે આજે નિર્ણય સંભળાવતા કહ્યું છે કે દરેક સભ્ય છે જે પ્રશ્નોની ચર્ચા વિધાનસભાના ગૃહમાં થતી હોય છે સરકાર તરફથી તેમને જે પ્રકારનો મંત્રી તરફથી જવાબ મળતો હોય છે તે મુજબ તે બહાર વાત કરે તે ઠીક છે, પરંતુ જેની ગૃહમાં ચર્ચા નથી થઈ અને બહાર સભ્યો છે તે ગૃહની ચર્ચા થઈ તે મુજબ પ્રસ્તુત કરશે તો આ રાજ્યના લોકો છે તે ગેરમાર્ગે ચોક્કસ દોરવાશે. અને તેમણે ઠપકો આપતા ગોપાલ ઇટાલિયાને કહ્યું છે કે ફરી એક વખત આ પ્રકારની કોઈ પણ ભૂલ ન થવી જોઈએ અને આ પ્રકારનું તેમનું વલણ પણ ન હોવું જોઈએ. અને જે પ્રકારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ગોપાલ ઇટાલિયા સામે આવ્યા હતા અને મામલો ચર્ચામાં આવ્યો હતો તેનો આજે નિર્ણય આવ્યો છે. તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, ગાંધીનગર.